હા તો રામ રામ સીતારામભાઈ બધા સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગ. તો હું તમને આજે હું મારી હોટલ ફાઇનલી બતાવીશ કે હું કઈ હોટલમાં કામ કરું છું. જો આ હોટલમાં આવી જાઓ, પાછળ દેખાય છે આખો હોટલનો નકશો છે. હું તમને મસ્ત બતાડું. આવડી હોટલ છે. જો અહીંથી રૂમ ચાલુ થાય, બધા રૂમ છે. આ બધા રૂમ છે એટલે તમને લાગતું છે ભાઈ નાની નાની છે, બધા મોટા મોટા એક વિલા છે. એટલે અત્યારે હું તમને ફરવા લઈ જાઉં. અહીંથી આ બધી બગી છે બરાબર. અને આ મેઇન બિલ્ડિંગ અત્યારે આ બિલ્ડિંગમાં છીએ. એની ઉપર સ્વિમિંગ પુલ છે. જો આની હું જ્યાં અત્યારે ઊભા છું ને એની ઉપર સ્વિમિંગ પુલ છે. જો આ બધા કપડાં, આ બધા અમારા કપડાં. જો એટલે અમારે યુનિફોર્મ છે. આ અમારા પહેરીને ગંદા કરીને અહીં નાખીને ભાગી જવાનું. જો એટલે અચ્છા હા ઈઝી છે. અને જે કોઈ નવું માણસ આવવાનું હોય ને એને જો આવી રીતે અહીં કણે એનું બોર્ડ ઉપર લખે કે ભાઈ આ માણસ નવા આવવાના છે. જો કે મારો ફોટો એ લોકો એવો મસ્ત બનાવ્યો. તો ચાલો હવે જઈશું આપણે મસ્ત ફરવા. હું તમને મારો ભાઈબંધ છે ને એ કે રૂમમાં ભૂત આવે છે તો મને કે હાલ મારે યાર ફરવા. અને જો અહીંયા પંચાઉટ કરવાનું. આ બધી બસનું ટાઈમ ટેબલ લખ્યું હોય જો આવું છે. તો બસનું ટાઈમ ટેબલ પણ અહીં લખેલું હોય છે. ગજબ બેઇજ્જતી હે. હા ભાઈ હા તો હાલો જઈશું ફરવા ભાઈ, ગાડી હારે ભાઈ બના ફરવા. જો આ ભાઈ રેડી છે, ચાલે ભાઈ. હા જો લાઈટ ચાલુ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ ફરવા. ઓય ભાઈ આ કચરો નાખવાનો છે. યસ. તો અંધારામાં કઈ દેખાશે નહીં, ખબર નહીં દેખાય કેમ દેખાય, પણ જો આગળ થોડુંક દેખાય છે. અત્યારે વાગ્યા છે 4:30 થયા છે સવારના. ઇન્ડિયામાં 5-6 સવારના 6 વાગી ગયા છે. હમણાં હું લાઈવ કરું એટલે ખબર પડે તમારે કેટલા વાગ્યા છે એ પ્રમાણે. તો પછી અહીંયા છે અમારું લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ. લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ એટલે એ કે ભાઈ અહીંયા આખી હોટલના કપડાં જે કાંઈ બેડશીટ હોય, કવર જે તમે કહો ને બધું કપડાં, ને ગેસ્ટના કપડાં કે સ્ટાફના કપડાં કે જે કાંઈ કટ. તો આ છે હાઉસકીપિંગની લોન્ડ્રી. ઓહો મશીનરી જો બધાય. એ ભાઈ કિસકા મશીન है ये? वो બોઇલર. હા તો આખી હોટલમાં ગરમ પાણી અહીંથી આવે છે. જો ભાઈ હા અત્યાર સુધી મને ખબર નથી ગરમ પાણી ક્યાંથી આવે. આ જો ગરમ પાણીનું મશીન જો ભાઈ, એવડું મોટું મશીન છે. આ હાઉસકીપિંગનો એરિયા છે. અહીં કંઈ લોન્ડ્રી ક્લિનિંગ ને કપડાને બધું ક્લીન થાય ને એ આખું અહીં થાય. તો કે અંદર તો અત્યારે જવાનું નથી, કંઈ દબાનું નહીં તો તમને બતાવે. પાછળ દેખા સુશી. અને આ છે डकार जहाज लाउंज. भाई इसमें क्या होता है डकार जहाज लाउंज में? इसमें like a bar, cigar. हाँ तो ये भाई दारूडिया हो जो अल्कोहलिक गजब बेइज्जती है. के जो फॉरेनर्स है जिसको अल्कोहल पीना है वो सब इसमें भाई. हाँ हुक्का स्मोकिंग ये બધું આમાં પાર્ટી બધું આમાં થાય. ભાઈ ચાવી ભૂલી ગયો. આ ફ્રૂટ મૂકીને જાય છે ભાઈ. સવારમાં આવ્યો અને ચાવી ભૂલી ગયો. કેવું મસ્ત લાગે છે આમ તો. જો ભાઈ હા મસ્ત છે આમ. જો સવારમાં એ ભાઈ આવ્યો ને ચાવી ભૂલી ગયો રૂમની. એવું છે. જો આ રૂમમાં જવાનું છે 109. હું તમને અંદરથી રૂમ બતાડું કે અંદરથી રૂમ કેવો હોય છે. તો જોઈએ અંદર રૂમમાં શું વસ્તુ હોય છે ભાઈ. આ 80-90 હજાર રૂપિયામાં રૂમમાં કાંઈક તો હોવું પડે ને સારું ભાઈ. આપણે ખરેખર હું તો જો મારી પોતાની વાત કરું ને કે ભાઈ, તો હું તો ભાઈ આ રૂમના 2-5 હજાર રૂપિયા હું આપું ભાઈ. અને આ લોકો 80-90 હજાર રૂપિયામાં આવડા લોકો રહે છે, પણ હું ખરેખર 5 હજાર રૂપિયા હું આપું આ રૂમના. શાબાશ બેટા. એવું છે. હું એક વખત મુંબઈ ગયા હતા અમે, ત્યારે મુંબઈમાં અમે 2000 રૂપિયાનો મેક્સિમમ રૂમ લીધો હતો, કારણ કે અમે ફરવા ગયા હતા ને અમે, હું મારી વાઈફ બે. એવું છે. ચાલો હું તમને રૂમ બતાવું અંદરથી ડાયરેક્ટ. તો રૂમમાં કંઈક આવું હોય છે અંદર. રૂમમાં ઇધર તો બહુ અંધેરા है भाई. हाँ तो जो आऊ છે रूम में. वाह भाई ये तो सीधा ही बेडरूम आ गया. ये कितना स्मॉल छोटा वाला रूम है कि बड़ा? वाह भाई दिस इज रियली अमेजिंग. Don't show me, yeah? हाँ okay no problem. See these all the amenities for the guest we are placing in the room. I don't know what is the price of this room. You know what is the approx price of this room? Price of this room actually maybe How much? Around 180. Oh
ગોડ. જો પછી જો આ જકુઝી છે અને બાર વાવ ઓ ભાઈ ભાઈ દેખાય એમ જો. ઓહો ભાઈ ઇધર તો ફોટો લેના પડેગા ભાઈ. લુક એટ ધીસ. હા તો જો આટલી વસ્તુ છે, એટલા ટાવલ આપે છે. એલા આ શું? હા સસલા બનાવ્યા જો. જકુઝી ઓ ભાઈ આ શું કઈ નાવાનું આ કઈ એલા હા એની આપણે તો અમારે ભાઈ રૂમ છે ઘરે. ઓ માય ગોડ બાથરૂમ જોવો તો ખરા ભાઈ છે ને અહીંયા જલસો. ઓકે અને આ થયું બેડરૂમ, એલઈડી ટીવી, રૂમ. આ ક્લોઝ ફૂલ ક્લોઝ તો બંધ કર દો. અને ગેસ આ રૂમમાં આવવાના છે અને એ બધી વસ્તુ ફ્રૂટ ને એ બધું અમારે મૂકવાનું થાય અને શું કહે ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું. हाँ भाई जो चांदो देखे जो लेट मी कितना जूम होता है देखते हैं यार. हाँ भाई अगर ये सैमसंग होता तो ये चांद दिखता लेकिन भाई अनफॉर्चुनेटली ये आईफोन है इसमें दिखे. તો ભાઈ તમને એમ થતું છે કે આ બગીમાં શું વસ્તુ લઈ જાય છે તો જો ભાઈ બગીમાં શું વસ્તુ હોય છે. જો આવી રીતનું ફ્રૂટ સેટઅપ કરેલું હોય છે. પછી જો અહીં ફ્રૂટ્સ છે, પછી જો અહીંયા ફ્રૂટ્સ છે, જો આવી રીતે ફ્રૂટ્સ અને આ થઈ ગયા કોકોનટ કોકોનટ. તો આટલી વસ્તુ છે ને અમે અમારી બગીમાં લઈને જઈએ છીએ એમ. તમને એમ થતું છે કે આ બગી શેના માટે આવડા લઈને જાય છે તો બગીમાં અમારો બધો માલ હોય છે અને એક બગી સ્પેશિયલ આખી દારૂની ભરેલી હોય છે તો દારૂનો માલ હોય છે. એટલે જો આ રૂમમાં જવાનું છે આપણે. ભાઈ પોગી ગયો ઓલરેડી. જો હા આઈ સી ધ મિની બાર એઝ વેલ. Mini bar is not that? Close? Mini bar? No mini bar? No, Mini bar? it open that door. Which one? Okay. જો અહીંયા મિની બાર છે અમારો. વાવ ભાઈ. ઓ માય ગોડ. જો ભાઈ આ છે ને એક ઘૂંટમાં પી જાય ખબર ને ભાઈ. જો એટલે આ મારે છે ને મારા ઘરે લઈ જવી છે શોકેજમાં રાખવા માટે. આ એક બોટલ મસ્ત છે ભાઈ, કેવી મસ્ત લાગે છે. બોટલની સાઈઝ જો આવડી સાઈઝની બોટલ છે જો બધી એક એટલે ખાલી એવડે એમ ટેસ્ટ કરવા માટે. ये सब बोतल छोटे छोटे जो है वो कॉम्प्लीमेंट्री. No. It is every charge. How much we are charging from this? 7 real, 8 real. Oh भाई Yeah. इतनी बड़ी बोतल मिलती है 7 रियल में. ભાઈ જો આ છે સપોઝ આ બોટલ છે બરાબર. આ નાની બોટલ આના અમે 7.5 રિયલ 8 રિયલ ચાર્જ કરી છે. તો પણ બહાર જઈને તો બહાર પણ આખી બોટલ મળે ભાઈ, આવડી મોટી હાથ એવડી બોટલ મળે. અહીંયા 7.5 રિયલની નાની મોટલ બોટલો મોકલે. બાકી આ મિની બાર ને બધું રેડ બુલ ને બધું છે. પણ જો તમે બાય મિસ્ટેક આમાંથી પીધું તો તમારા ચાર્જ લાગી જાય. એટલે જ્યારે ગેસ્ટ ચેકઆઉટ થાય ને ત્યારે એ લોકો છે ને એની ઉપર ચાર્જ મારી દે એવું હોય. Close the door. I know you will close. That's why I came. ઓકે તો હવે બીજા રૂમમાં જવાનું છે. ઓ માય ગોડ જો કેવું મસ્ત લખેલું છે. જો મહારાબા મીન્સ કે વેલકમ. આ એકને મહારાબા કહે છે. વેલકમ ટુ આ છે રિઝોર્ટનું નામ છે. પણ તમારે મારે કહેવાની જરૂર નથી. હું કહીશ નહીં તમને કયા રિઝોર્ટનું હતું. અને હવે ક્લોઝ કરી દઉં. બ્રો ક્લોઝ ધ ડોર. ઓકે હા એવું છે ભાઈ. જો મસ્ત સવારનું વાતાવરણ. તો ભાઈ અહીંયા જો આવી રીતે અમે ફ્રૂટ્સ રાખી છે ગેસ્ટ માટે જે આવવાના હોય એના માટે. જો અહીંયા જો નાળિયેર છે, નાળિયેરની ઉપર બ્રાન્ડનો લોગો મારેલો છે અને પછી આવી રીતે ફ્રૂટ્સ મૂકે. જો ગેસ્ટ માટે બધું વસ્તુ છે આ રમવા માટે. અને આ રૂમ છે, આ રૂમ થોડોક એનાથી થોડોક વધારે છે. ચાલો હવે ક્લોઝ આવે બીજા રૂમમાં જવાનું છે એટલે. તો ભાઈ હું તમને બતાડું કે આપણા પૃથ્વીના ગોળા ઉપર આપણે એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ છે. જો તમને અંધારું દેખાય ને ત્યાં અંધારું છે અને સવાર પડી ગઈ. જો ઇન્ડિયામાં તમારે ગુજરાતમાં સવાર પડી ગઈ છે પણ અમારે અંધારું હતું જોયું. તો એક્ઝેક્ટલી આ જગ્યા ઓમાનમાં સલાલા કરીને છે આ જગ્યા. હા તો જો પછી આવી રીતે ભાઈ મને પ્લેટું પકડાવે જ ભાઈ. ગજબ બેઇજ્જતી હે. આવું છે આવું અમારે. એટલે એટી તો નથી ભાઈ પણ આ બધે હોય ને માલ એ બધો પાછો લઈ જવાનો રૂમમાં. તો એ ભાઈ તો જો જાય છે તો મને યાર કહે છે હાલ. એટલે હું તો ફાઇનલ યાર ખાલી ફરવા આવ્યો હતો
બાકી આપણે આ પ્લેટો ભાઈ ન લેવાના હોય એવા આપણે એવું છે. જો હવે તમને ફ્રન્ટ ઓફિસ બતાડું મારું, એટલે રિસેપ્શન કહેવાય ને એ બતાવવું હોય. હાલો તો રિસેપ્શન એરિયા છે, જો દેખાય છે. એટલે ગેસ્ટ એરિયા કહેવાય ને એ આવડો આ જો. wait I'm coming. A few minutes later. એન્ડ જો તમને એમ થતું હોય કે ભાઈ અહીંથી રૂમમાંથી બધી વસ્તુ પાછી આવે છે, એટલે કે જો કે ફ્રૂટ્સ ને એવું ગેસ્ટ કોઈ ન ખાય તો પાછી આવે અને સ્ટાફને આપે. ના ભાઈ ના, એ ફ્રૂટ્સ કા ક્યાં કરતે હમ લોગ? હા Which one is good? ઓકે So we will give to cold kitchen. ઓકે. તો સારું ફ્રૂટ હોય ને એ રાખે, બાકીનું નાખી દેવાનું એવું હોય. જો કે મોસ્ટલી બધું નાખી દેવાનું હોય છે, કોઈ કાંઈ રાખે નહીં, કારણ કે એનું ઓલરેડી એની 2-3 દિવસની લાઈફ હોય એ રાખે, બાકી બધું નાખી દે, બધું કાંઈ રાખે નહીં. એટલે પાછું આવેલી વસ્તુ છે ને ફરી વાપરે નહીં એવી હોય. હવે કિચનમાં આવી ગયા છે, મેઇન કિચનમાં.